નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારની અંદર કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની? ખેડૂતોના ખાતામાં જમા થયો છે ₹2000નો 20મો હપ્તો। ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। રક્ષાબંધન પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। જનધન યોજનાને લઈને અગત્યના સમાચાર। બહેનોને મળશે દર મહિને ₹1250। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। શું તમારું પણ બેંક ખાતું છે? તો 8 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। વિદ્યાર્થીઓને ₹1000 મળશે ટેબ્લેટ। ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર। અનુસૂચિત જાતિના લોકોને મળશે વગર વ્યાજે લોન। શું ગુજરાતમાં પણ મળશે મફત વીજળી? દીકરીઓને મળશે ₹50,000ની સ્કોલરશીપ। જાણો કયા રાજ્યના ખેડૂતોને મળશે ₹7000 અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની? ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ભારે અતિભારે વરસાદ જોવા મળશે, જે સામે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ તેમનાથી વિરુદ્ધ જણાવ્યું છે કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં। પરેશ ગોસ્વામીએ સ્પષ્ટપણે કહ્યું કે 1 થી લઈને 10 ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય, માત્ર છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ ન બનતા ગુજરાતને લાભ નહીં મળે। સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4, 5 અને 6 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે મિત્રો 3 ઓગસ્ટથી જ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે। આ નક્ષત્રમાં મિત્રો વરસાદ ભૂકા બોલાવશે અને ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને ગુજરાતમાં મિત્રો 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ફટાફટ ચેક કરી લેજો કે શું તમારા ખાતામાં ₹2000નો 20મો હપ્તો જમા થઈ ગયો છે કે પછી નથી થયો, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટના રોજ વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2000નો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે। આ વખતે ખેડૂતોને આ હપ્તા માટે અપેક્ષા કરતાં વધુ રાહ જોવી પડી હતી, કારણ કે પૈસા જૂન મહિનામાં આવવાના હતા। મિત્રો, આપણે જણાવી દઈએ તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ₹20,500 કરોડથી પણ વધુની રકમ દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી છે। અને મિત્રો, જે ખેડૂતોને હજુ સુધી પૈસા નથી મળ્યા, 20મો હપ્તો નથી મળ્યો, એમને કોઈ ગભરાવાની જરૂર નથી। આ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર જઈને સંપર્ક કરી શકો છો અથવા તો નજીકમાં સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ શકો છો। આ સિવાય યોજનાની અધિકૃત વેબસાઇટ ઉપર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે એ ચેક કરી શકો છો। હવે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હશે કે આગામી 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે? પીએમ કિસાન યોજના હેઠળ 21મો હપ્તો ઓગસ્ટથી લઈને નવેમ્બરના સમયગાળા દરમિયાન આવી શકે છે। દિવાળીનો તહેવાર ઓક્ટોબર મહિનામાં આવતો હોવાથી એવી આશા રાખવામાં આવી છે કે ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં ₹2000નો 21મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો કઈ તારીખે જમા થશે। સીમિત દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે। ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં ₹1,44,000 કરોડની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે। રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે। વર્ષ 2020 અને 21માં બેંક લોન માત્ર ₹97,000 કરોડ હતી। તો મિત્રો, આવનારા દિવસોમાં શું ખરેખર ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આવનારા દિવસોની અંદર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને રક્ષાબંધન પહેલા શું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો? મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કર્યો છે। એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1 તારીખથી અમલમાં આવ્યો છે। જો કે એલપીજી ગેસ સિલિન્ડર જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। 14 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત છે, પરંતુ તહેવારો નજીક આવતા એવી આશા રાખવામાં આવી છે કે રક્ષાબંધનના તહેવાર પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે કોઈ ઓફિશિયલી માહિતી મળતી નથી કે રક્ષાબંધન પહેલા ગૃહિણીઓને એક રાહતભર્યા સમાચાર મળી શકે, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થાય તેવા કોઈ અહેવાલો સામે આવ્યા નથી।
મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે તેમના ગ્રાહકોને ચેતવણી આપી છે અને જેમના કેવાયસી અપડેટ હજુ બાકી છે. પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું કે જે ગ્રાહકોએ 30મી જૂન 2025 સુધીમાં તેમના કેવાયસી અપડેટ કરાવ્યા નથી તેમને હવે 8 ઓગસ્ટ 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કેવાયસી પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવશે, એટલે કે તમે એ ખાતાની અંદર કોઈ પૈસા ઉપાડી શકશો નહીં કે પૈસા જમા કરાવી શકશો નહીં. તો મિત્રો, તમારું જો પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તરત જ તમામ કામો પડતા મૂકીને કેવાયસીની પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવી લેજો, નહીંતર તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર. લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયાની સહાય મળી રહી છે. આર્થિક સહાય મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતા ખેડૂતોને પડતે મુશ્કેલીઓ દૂર કરવા માટે 50,000 રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે. વર્ષ 2025-26ના બજેટ અંતર્ગત 1,10,000 લાભાર્થીઓને આ વધારાની સહાય ચૂકવવા માટે 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મિત્રો, વધુ માહિતી મેળવીએ તો લાભાર્થીઓને ઘર બનાવવા માટે ટોટલ 4 હપ્તામાં પૈસા છે એ એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો અરજદારને પ્રથમ હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે 30,000 રૂપિયા, બીજો હપ્તો પાયો બને એટલે કે 80,000 રૂપિયા, ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે 50,000 રૂપિયાને ચોથો હપ્તો આવાસ પૂરો થાય ત્યારે 10,000 મળશે. કુલ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે અને 72,000 કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે. તો ગામડામાં રહેતા લોકો માટે ખુશખબર આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. જન્માષ્ટમી અને દિવાળીના પગલે કેન્દ્ર સરકારે લીધો છે ખાસ નિર્ણય. સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે. સરકારનું મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી રાશન પહોંચાડવાનો છે. હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશન વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે. મફત રાશનની વિતરણની ઓગસ્ટ માસની શરૂઆતના પ્રારંભથી જ કરી દેવામાં આવશે. રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકાય તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ દર ખાસ મિત્રો સસ્તા દરે અનાજ છે એ વિતરણ શરૂ કરાશે. કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકે છે. ચણા રાશન કાર્ડ દીઠ 30 રૂપિયાના પ્રતિ કિલો, તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે. એનએફએસએ હેઠળ અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અથવા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને 1 રૂપિયામાં 1 કિલોગ્રામ મીઠું આપવામાં આવશે. જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબની 1 લીટર સિંગ તેલ તેમજ વધારાની 1 કિલોગ્રામ ખાંડ છે રાહત દરે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે બહેનોને મળશે દર મહિને 7,000 રૂપિયા. એલઆઈસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજના જાહેર થઈ છે. એલઆઈસીની આ યોજના ખાસ કરીને બહેનો માટે છે. મહિલાઓ ફક્ત એલઆઈસી એજન્ટ બનીને કમાણી કરી શકે છે. ભારતીય જીવન વીમા નિગમે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના એલઆઈસી વીમા સખી યોજના છે, જે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની આ યોજના ખાસ કરીને મહિલાઓ માટે છે. દર મહિને મહિલાઓ છે એ સારી રીતે આવક છે એ મેળવી શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે પસંદ કરાયેલી મહિલા એજન્ટોને પ્રથમ 3 વર્ષ માટે માસિક સ્ટાઇપેન્ડ મળશે. પહેલા વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા છે એ મહિલાઓને મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ઓગસ્ટ મહિનામાં રેપો રેટમાં ઘટાડાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લઈ શકે છે મોટો નિર્ણય. રેપો રેટને લઈને મોટા સમાચાર છે. લોનનો ઈએમઆઈ ચૂકવતા લોકોને રાહત મળી શકે છે. રેપો રેટ ઘટશે તો લોન અને ઈએમઆઈ સસ્તા થશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 5 થી લઈને 7 ઓગસ્ટ દરમિયાન યોજાનારી મોનેટરી પોલિસી કમ્યુનિટીની બેઠકમાં રેપો રેટના ઘટાડા કરવાની જાહેરાત કરી શકે છે. તો જેમના કારણે મિત્રો કહી શકાય કે આ વખતે રેપો રેટમાં 25 બેસિક પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવશે. જો રેપો રેટ ઘટે છે તો લોકોને દિવાળીની મોટી ભેટ મળી શકે છે. રેપો રેટ ઘટશે તો લોન અને ઈએમઆઈ સસ્તા થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએનજી વાહન ચાલકોના કિસ્સા પર ભારણ વધ્યું. ગુજરાતમાં સીએનજી મોંઘો થયો. ગુજરાત ગેસે પ્રતિ કિલોએ 1.26 રૂપિયાનો વધારો કર્યો છે. સીએનજી વાહન ચાલકોને સામાન્ય નાગરિકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 1.26 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ થતા હવે સીએનજીનો નવો ભાવ 80.26 પ્રતિ કિલોગ્રામ થયો છે.
આ નિર્ણયથી લાંબા વાહન ચાલકો, જેમાં ખાસ કરીને ઓટો રિક્ષા ચાલકો છે, ટેક્સી ડ્રાઈવરો, ખાનગી વાહન ચાલકોનો સમાવેશ થાય છે અને તેમના માસિક બજેટ પર અસર જોવા મળશે, જેનો કયા રાજ્યના ખેડૂતોને મળશે હવે 7,000 રૂપિયા અને વાર્ષિક 20,000 રૂપિયાની આર્થિક સહાય. ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે શનિવારે અન્નદાતા સુખી ભાવ યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7,000 રૂપિયાની રકમનું વિતરણ કર્યું છે. આ યોજના હેઠળ દરેક ખેડૂતોને દર વર્ષે 20,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. સરકાર દ્વારા શેર કરવામાં આવેલા વિડિયો લિંક અનુસાર 3,174 કરોડ રૂપિયાની રાજ્યવ્યાપી પહેલનો પ્રારંભ કરતા મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક રીતે 2 ખેડૂતોને ચેક સોંપ્યા હતા અને ખાસ મિત્રો 29 કરોડ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. તો મિત્રો, જે રીતે આંધ્રપ્રદેશ સરકારે જે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે કે વર્ષે 20,000 રૂપિયા મળશે, તો એવી રીતે શું ગુજરાતમાં પણ ખાસ મિત્રો ગુજરાતના ખેલાડીઓને અલગથી કોઈ ચોક્કસ પ્રમાણે છે એ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર રહેશે. આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી છે. જો કે મિત્રો, બધું પરિસ્થિતિના આધારે નિર્ભર રહેશે. જો ઈરાન અને ઇઝરાયલ જેવા તણાવો કંઈક થાય તો પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને 5,000 રૂપિયા મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી માત્ર 210 રૂપિયા જમા કરાવો છો તો મહત્તમ તમને દર મહિને 5,000 રૂપિયા મળશે. માસ પ્રતિમાસે પેન્શન મળી શકે છે. આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો તો તમને દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો તમે જો દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું ટ્રાન્સફર કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કર. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને માત્ર 1,000માં મળશે ટેબ્લેટ. ટેબ્લેટ સહાય યોજના એ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના છે. આ યોજના ચાલુ વર્ષે ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે, જેમણે કોલેજ અથવા તો ડિપ્લોમા અભ્યાસોમાં પ્રવેશ મેળવ્યો છે. આવા વિદ્યાર્થીઓને ફક્ત 1,000 રૂપિયા ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો. મિત્રો, તમે છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસ વાવેતરને ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. કપાસ પાક માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવા માટે સરકારના નિયમો મુજબ કે 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા પ્રતિ હેક્ટર 11,000ની સહાય મળશે. આ માટે 6 જુલાઈથી લઈને 6 જિલ્લાઓના ખેડૂતો ઓનલાઈન છે એ અરજી નોંધાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહે છે. આધાર કાર્ડના નિયમો બદલાયા. જો કામ નહીં કરો તો બંધ થઈ જશે આધાર કાર્ડ. ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ કામ કરી શકતું નથી. બાળકોનું એડમિશન હોય, આઈડી બનાવવા માટે જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડશે. શાળામાં આધાર કાર્ડના એડમિશન વાત કરવામાં આવે તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ જરૂરી છે. બાળકોનું આધાર અપાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે અને જેને બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.